હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 ના પેપર નંબર 2 જેના આપણે પ્રશ્નપત્ર મતલબ સેક્શન સી વિશે વાત કરીશું કે એની અંદર તમારે કઈ રીતના દાખલાઓ પૂછાય. ઓકે, આની પહેલા મેં તમને પેપર નંબર 1 આપેલું છે, એમાં તમે જોઈ લેજો ને એ દાખલાઓ તમારે બોર્ડની એક્ઝામમાં પૂછાશે. ચલો જોઈએ. હવે અહીં તમને 4 દાખલાઓ મતલબ 5 દાખલાઓ છે આપણી પાસે. હવે આ દાખલાઓની અંદર આપણે કઈ રીતે ગણવાનું, સોરી 4 દાખલાઓ. હવે એમાં શું કીધું છે, જો આ દાખલાની રકમો તમારી સામે આપેલી છે, 5 જ છે. આવું હે બધું નીચેના જોઈએ ને એમાં ખરું કઈ વાંધો આપણે ફરી. હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 ના પેપર નંબર 2 જેના સેક્શન સી વિશે વાત કરીશું. ઓકે, કે જે તમારી બોર્ડની એક્ઝામમાં કેવા દાખલાઓ પૂછાશે. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. હવે દાખલા નંબર 38 થી શરૂઆત કરીએ છીએ. એમાં શું કહે છે, જો નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ તમારે મેળવવાનો છે. તમને આ રીતે સમીકરણ આપ્યું છે, તો આપણે શું કરવાનું, સૌથી પહેલા જ્યારે આવું સમીકરણ આપ્યું હોય ત્યારે પેલું કામ એ કરવાનું કે આમાં તમને કીધેલું નથી કે તમારે લોપની રીતે કરવું કે આદેશની રીતે. તો કીધેલું ન હોય તો તમે ગમે તે રીત કરી શકો, પણ જો કીધું હોય તો જે રીત કીધી હોય એ જ રીત કરવી પડે. સમજાણું? તો આપણે શરૂઆત કરીએ. માની લો પહેલા તમને આ રીતે આપ્યું 0.2x વત્તા 0.3y બરાબર 1.3. બીજું આપ્યું છે 0.4x પ્લસ 0.5y બરાબર છે તમને 2.3. હવે બધાના પોઈન્ટ આપેલા છે. જો અહીંયા પોઈન્ટ છે, અહીંયા પોઈન્ટ છે, અહીંયા પોઈન્ટ છે. જ્યારે બધી જગ્યાએ સરખા પોઈન્ટ હોય તો શું કરવાનું, પોઈન્ટ કાઢી નાખવાના. એટલે અહીં શું બને, 2x 3y બરાબર 13. તો પહેલું સમીકરણ મળ્યું 2x વત્તા 3 મતલબ 3y બરાબર 13, અને બીજું સમીકરણ મળ્યું 4x વત્તા 5y બરાબર 23. ચલો આ ખબર પડી. હવે આપણે લોપની રીત કરી. માની લો કોઈ પણ એક સમીકરણનો લોપ કરીએ તો આ સમીકરણને કેટલા વડે ગુણવા પડે, અહીં 4 છે ને અહીં 4 લાવવા માટે કેટલા વડે ગુણવા પડે, 2 વડે. તો 2 ચોક મતલબ 2 દુ 4x વત્તા 2 તેરી 6y બરાબર 13 દુ 26. નીચે 4x વત્તા 5y બરાબર શું આવ્યા, 23. હવે આપણે નિશાની ફેરવી નાખી તો આ નીકળી ગયા. હવે 6 માંથી 5 જાય એટલે ખાલી y વધે, અને 26 માંથી 23 કાઢો એટલે 3 આવે. તો તમારો y બરાબર 3 જવાબ આવી. હવે x બરાબર ગોતવા છે, સમીકરણમાં મૂકી દેવાના, લખવાનું સમીકરણ 1 માં y બરાબર 3 મૂકતા. તો આપણું સમીકરણ 1 શું હતું, તો આ 2x વત્તા 3y બરાબર 13. હવે 2x એમના y ની જગ્યાએ મૂકી દેવાના, 3 બરાબર 13. તો 2x વત્તા 3 તેરી 9 બરાબર 13. 9 ને સામે લઈ લ્યો તો 2x બરાબર 13 ઓછા 9 તો કેટલા વધશે, 4. એનો મતલબ કે x બરાબર 4 ભાગ્યા 2. તો જવાબ કેટલો આવ્યો, 2. રેડી? આ તમારા x બરાબર 2 આવ્યો. ચલો આમાં કોઈ ડાઉટ છે નથી ને? ઓકે ચલો હવે આના પછીનો દાખલો જોઈએ 39. ઓકે ચલો ચલો 39 માં દાખલામાં શું કહે છે એની વાત કરીએ. તો બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો હોય તો તે બે પૂરક કોણના માપ ગોતો. જો સૌથી પહેલું કામ શું યાદ રાખવાનું ખબર છે, તો દાખલા નંબર 39 માં જ્યારે આપણે ગણીએ તો સૌથી પહેલા ધારવાનું કે ધારો કે બે પૂરક કોણોમાં પહેલા ખૂણાનું માપ x છે માની લો. ઓકે, હવે બીજા ખૂણાનું શું કીધું છે, જો પહેલા ખૂણાનું x છે તો અહીં કીધું છે બે પૂરક કોણો પૈકી મોટા ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો છે. તો આપણે આ નાના ખૂણાનું ધારે, પહેલો ખૂણો લખ્યો છે કે નાના મતલબ નાના ખૂણાનું માપ ધારી લે. તો મોટા ખૂણાનું માપ કેટલું થાય, તો અહીં લખી મોટા ખૂણાનું માપ. હવે તમને કીધું છે કે નાના ખૂણા કરતા એ મોટો ખૂણો 18 અંશ મોટો છે. સમજાણું? તો આપણે આ શું કરવાનું, x વત્તા 18 અંશ કરી નાખવાના. હવે તમને એટલી તો ખબર પડે કે પૂરક કોણનો સરવાળો હંમેશા 180 થાય. તો આ લખવાનું બે પૂરક કોણનો સરવાળો 180 થાય. મતલબ પૂરક કોણોનો સરવાળો, બે નો લખો તો યાર સમજાણું. પૂરક કોણ હોય ને અહીંયા 180 થાય. તો એનો મતલબ કે પેલા ખૂણાનો માપનો સરવાળો અને વત્તા બીજા ખૂણાના માપનો સરવાળો બે બરાબર 180 થાય. હવે માની લો કે આ x કેટલી વાર છે, 2 વાર. તો અહીં 2x લખ્યા વત્તા 18 બરાબર 180 આવ્યા. હવે 2x બરાબર 180 ઓછા 18 કરી નાખો તો 2x બરાબર શું આવે, બે ની બાદબાકી 10 જાય એટલે 70 અને બીજા 8 એટલે 62 વધ્યા 180.
2 વડે ભાગી નાખીએ 162 ભાગ્યા 2 તો 2 અઠા ને 16 અને 2 એકા 2 એટલે પેલા ખૂણાનું માપ કેટલું આવી ગયું 81 રેડી એટલે પેલા ખૂણાનું માપ તમને મળી હવે બીજા ખૂણાનું એટલે કે મોટા ખૂણાનું માપ આપણે ગોતીએ આ નાના ખૂણાનું મળ્યું અહીં લખવાનું નાના ખૂણાનું માપ કેટલું છે 81 હવે અહીં લખીએ મોટા ખૂણાનું માપ તો મોટા ખૂણાનું માપ કેટલું થાય x + 18 મતલબ 81 + 18 કેટલા થશે 9 અને 9 99 આવ્યું પહેલા ખૂણાનું માપ આવે કે 81 મળ્યું અને બીજા ખૂણાનું માપ કેટલું મળ્યું 99 ચલો આમાં કઈ વાંધો છે કોઈને તકલીફ હોય તો બોલો ઓકે બોલો હા અંશ કઈ વાંધો નહીં અંશ લખો ન લખો એના કઈ ડિફરન્સ ન પડે આપણને એટલી તો અંદાજ આવી જ જાય કે ખૂણાનું માપ એ અંશમાં જ હોય સમજાણું બીજો કઈ ડાઉટ છે ઓકે રેડી હવે એના પછી દાખલા નંબર 40 માં જોઈએ ઓકે કે 40 માં દાખલામાં શું કરવાનું ચલો હવે 40 મો દાખલો જોઈએ આપણે તો આ લખ્યું સમાંતર શ્રેણી 24 21 18 ના કેટલા પદોનો સરવાળો 78 થાય રેડી તો આપણે એ ગોતવાનું છે કે કેટલા પદોનો સરવાળો 78 થાય તો આ આપણે લખીએ દાખલા નંબર 40 હવે પેલા રકમ લખ નાખી 24 પછી આવશે 21 પછી આવશે 18 અને ડોટ ડોટ કરી નાખવાનું હવે તમને એમ કીધું કેટલા પદોનો સરવાળો 78 છે તો SN બરાબર તમારે લઈ લેવાના 78 A બરાબર તમારું પ્રથમ પદ એટલે 24 આવશે D બરાબર આવશે 21 ઓછા 24 હવે 21 માંથી 24 જાય એટલે -3 વધે સમજાણો આટલું હવે ગોતવાના શું કેટલા પદોનો એટલે n બરાબર આપણે ગોતવા ક્લિયર હવે આ સૂત્ર મૂકી દેવાનું SN બરાબર n દ્વિતીયાંશ કૌંસમાં 2a પ્લસ n - 1 કૌંસ પૂરો ગુણ્યા d હવે SN ની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ શું આવશે 78 n તમને નથી આપ્યા a કેટલા આપ્યા હતા આપણને 24 સોરી એ 24 આપ્યા હતા n આપણને નથી આપ્યા અને d આપ્યા હતા -3 અને સામે લઈ લો તો 8 દુ 16 નો છગડો વધી પડી 1 7 દુ 14 ને 1 15 156 આવ્યા અહીં 24 દુ કેટલા થાય 48 વત્તા આનો આની હારે ગુણાકાર કરો એટલે શું આવશે -3n ઓછે ઓછે વત્તા 3 એકા 3 હવે 156 એમ નામ બરાબર n 48 માં 3 નાખો એટલે કેટલા વધે 51 થાય ઓછા 3n હવે n ને ગુણી નાખીએ આપણે તો આ બે ને ગુણ નાખેલો શું થશે ની પદ ને આ બાજુ લઈ લે 156 બરાબર 51n ઓછા 3n નો વર્ગ હવે પદ આ બાજુ લઈ લે તો 3n નો વર્ગ ઓછા 51n વત્તા 156 બરાબર 0 આ બધાને આપણે 3 વડે ભાગી શકીએ સમજાણું તો આપણે 3 વડે ભાગ હલાવીએ પાછા 3 સામાન્ય કાઢો પાછા n નો વર્ગ અહીંયા જોઈએ તો શું આવશે 3 એકા 3 2 વધ્યા 3 સત્તુ 1 એટલે 17 આવશે 17 તેરી 51 રેડી n ના n એમ નામ વત્તા અહીંયા શું થશે તો 3 5 15 ને 3 દુ 6 બરાબર 0 હવે 3 ને નીચે લઈ જાવ એટલે n નો વર્ગ ઓછા 17n વત્તા 52 બરાબર 0 હવે આપણે 52 ના એવા ભાગ પાડવાના આ કઈને એટલે ગણાય ને તો 52 એકા 52 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો અથવા બાદબાકી કેટલા થાય 17 થાય સમજાણું તો 13 ચોક 52 બીજો એક અવયવ પડે નહીં તો એક આવશે 13n અને એક આવશે 4n હવે બેની નિશાની ઓછા ઓછા રાખો એટલે ઓછા 17 થઈ જાય હવે આ મૂકી દેવાનું શું આવશે n નો વર્ગ ઓછા 13n ઓછા 4n વત્તા 52 બરાબર 0 હા બંનેમાંથી સામાન્ય કાઢો શું નીકળશે n કૌંસમાં n - 13 અહીંયા નીકળશે 4n - 13 બરાબર 0 એટલે કે n - 13 બરાબર 0 અથવા n ઓછા 4 બરાબર 0 એટલે n બરાબર તમને 13 મળી શકે અથવા n બરાબર તમને 4 મળી શકે સમજાણો આ તમારો જવાબ જોઈ શકો તમે અહીંયા 4 અને 13 ક્લિયર ચલો આમાં કોઈ ડાઉટ છે ઓકે હવે આના પછીનો દાખલો જોઈએ 41 ચલો ચલો 41 માં દાખલામાં શું કહે છે તો તમને બિંદુ આપેલા છે x y એ બિંદુઓ 3 અને 6 અને -3 અને 4 થી સમાન અંતરે આવેલા હોય તેવા x અને y વચ્ચેનો સંબંધ ચકાસો ચલો દાખલા નંબર 41 અમારે એક રેખાખંડ આ a છે અહીંયા b છે હવે સમાન અંતર એટલે p ના બિંદુ આપ્યા આને આપણે xy લઈ શકીએ તમને જે આ બેલું બિંદુ આપ્યું ને આપણે xy બરાબર લઈ શકીએ હવે બીજું બિંદુ 3 અને 6 છે તો એ આપણે a બરાબર લઈએ પછી તમને આપેલા છે -3 અને 4 હવે સમાન અંતરે આવેલા હોય તો આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરવાનો બીજું કઈ નહીં કરવાનું તો શું લખવાનું pa બરાબર શું આવશે p રેડી હવે જો b અને pb નો વર્ગ કરો તમે એટલે વર્ગમૂળ નીકળી
એ તો આપણને ખબર જ છે કે વર્ગમૂળ આપણે કાઢવું હોય તો એ લખવાનો પી એ નો વર્ગ વત્તા શું આવે પીબી નો વર્ગ. ક્લિયર? હવે આપણું અંતરસૂત્ર વાપરીએ તો પી ના બિંદુ x અને y છે તો આપણે અહીંથી શરૂઆત કરી તો x ઓછા 3 નો કાઉન્સ ઉપર વર્ગ વત્તા શું આવશે તો હવે માની લો કે આપણે પહેલું બિંદુ લીધું હવે બીજું બિંદુ લઈએ તો શું થશે y ઓછા 6 એનો કાઉન્સ ઉપર વર્ગ. ઓકે, પછી માની લ્યો પી એ લીધા છે ને સૂત્ર આપણો તો x2 x1 હતા ને સૂત્ર લખવું હોય તમે સૂત્ર લખી શકો શું હતું x2 x1 નો સ્ક્વેર વત્તા y2 y1 નો સ્ક્વેર બરાબર. અહીંયા સેમ સૂત્ર આવશે x2 x1 નો સ્ક્વેર અહીંયા આવશે y2 y1 નો સ્ક્વેર. ચલો એની પ્રોબ્લેમ ઓકે. હવે જો હવે અહીં તમને પી એ આપેલા છે. ઓકે, તો પી એ એટલે કે આ અને આ બિંદુ તો પી થી આપણે શરૂઆત કરીએ છીએ અહીંયા સુધી એટલે પેલું બિંદુ તમે જોવા જાઓ નો ખબર પડે તો આપણે લખ નાખવાના પી ના બિંદુ છે અને એ ના બિંદુ છે એટલે આ તમારા x1 ને આ તમારા x2 એટલે શું આવે x1 બરાબર x આવશે અને x2 બરાબર શું આવશે 3 y1 બરાબર શું આવશે y અને y2 બરાબર શું આવશે 6. રેડી? હવે જો હવે આગળ જોઈએ આપણે x નું માપ. હવે શું કહે છે x2 માં શું આવશે તો આપણું પહેલું બિંદુ એટલે કે 3 ઓછા x નો વર્ગ વત્તા અહીંયા શું આવશે તો 6 ઓછા y નો વર્ગ બરાબર. હવે x2 કેટલા આપ્યા હતા ઓલામાં સેમ પ્રોસીજર તો એમાં નો ખબર પડે તો અહીંયા p ના બિંદુ લખ નાખી x અને y અને અહીંયા આપણે b ના બિંદુ લખ નાખી -3 અને 4 તો આમાંથી આ બાદ કરવાનું તો -3 ઓછા x નો વર્ગ વત્તા 4 ઓછા શું આવશે y નો વર્ગ. સમજાણું? હવે આ બે નું આપણે સાદુરૂપ દેવાનું શું આવશે પ્રથમ પદ નો વર્ગ ઓછા 2 કૌંસમાં પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ વત્તા અંતિમ પદ નો વર્ગ વત્તા આનું શું થશે તો પ્રથમ પદ નો વર્ગ ઓછા 2 કૌંસમાં પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ વત્તા અંતિમ પદ નો વર્ગ. હવે સેમ પ્રોસીજર ઓલાનું તો અહીંયા શું આવશે માઇનસ છે તો માઇનસ નું કરીએ તો પ્રથમ પદ નો વર્ગ ઓછા 2 કૌંસમાં પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ પછી શું આવશે વત્તા અંતિમ પદ નો વર્ગ એટલે કે માઇનસ નો વર્ગ. પછી સેમ પ્રોસીજર આમાં થશે તો પ્રથમ પદ નો વર્ગ ઓછા 2 કૌંસમાં પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ વત્તા અંતિમ પદ નો કૌંસ ઉપર વર્ગ. રેડી? હવે આપણે આનું સાદુરૂપ દઈએ. ચલો 3 નો વર્ગ કેટલો થાય 9 2 તેરી 6x અને વત્તા x નો વર્ગ એમ અહીંયા 6 નો વર્ગ કેટલો થાય 36 ઓછા 2 6 12y બરાબર શું આવશે y નો સોરી વત્તા y નો વર્ગ. હવે સેમ પ્રોસીજર અહીંયા 3 નો વર્ગ કેટલો થાય 9 ઓછે ઓછે વત્તા વત્તે ઓછે ઓછા એટલે ઓછા વાળું પદ આવશે તો 2 તેરી 6x આવ્યા અહીંયા શું આવશે ઓછા x નો વર્ગ વત્તા x વર્ગ જ થઈ જાય. પછી 4 નો વર્ગ કેટલો થાય તો 16 પછી 2 ચોક 8 ઓછા 8y વત્તા y નો વર્ગ. આ રીતે તમારે સાદુરૂપ દેવાનું. હવે જો હવે x વર્ગ અહીંયા છે અહીંયા x વર્ગ છે બે પ્લસ વાળા નીકળી જાય અહીંયા 9 છે તો અહીંયા 9 નીકળી જશે અહીંયા y નો વર્ગ છે તો અહીંયા y વર્ગ નીકળી જશે. હવે બીજું સરખું શું છે તો અહીંયા 36 છે અહીંયા 16 છે. ઓકે, આપણે એક કામ કરી x વાળા પદ ને આ બાજુ લઈ જાય 6x હતા તો અહીંયા 6x છે તો બે કોથી 6x નીકળી જશે ને કે નહીં નીકળે? પછી હવે કઈ હરખું છે એક જ મિનિટ તમારે પદ રહ્યું ને 1 મિનિટ 16 ઓછા y અહીંયા તમને x વાળું એટલે x વાળું પદ જે તમને અહીંયા આપ્યું છે 6 ઓછા 3x 3 દુ 6x અહીંયા વત્તા વાળું પદ આવશે કેમ કે બે પદ ઉડે નહીં અહીંયા છે ને વત્તા આવશે કેમ કે અહીંયા જે પદ રહ્યું ને તમે જોવા જાઓ તો આ પદ કેવું છે પ્રથમ પદ નો વર્ગ સોરી આ બાજુ હતો ને પ્રથમ પદ નો વર્ગ ઓછા 2 કૌંસમાં પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ એટલે અંતિમ પદ તો માઇનસ હતું. ઓકે, માઇનસ રાખવું હોય તો રાખી શકો એટલે તમે પ્લસ કર્યો. ઓકે, નકર નો થાય નકર તમારો આન્સર નહીં આવે. ચલો અહીંયા શું આવશે y નો વર્ગ એટલે કે આ બે નહીં નીકળે ઓલા ના બાજુ લઈ લો એટલે -6x હતા અને બીજા -6x એટલે પ્લસ થઈ જશે. અહીંયા શું હતા 36 વત્તા હતા અહીંયા શું હતા 16 એ ઓછા થઈ જશે. પછી અહીંયા ઓછા 12y હતા અને બીજું શું હતું અહીંયા વત્તા 8y થઈ જશે બરાબર 0. હવે શું કરવાનું છો આ 6 ને 6 કેટલા થશે 12x કેવા માઇનસ અહીં 36 છે 36 માંથી 4 જાય એટલે કેટલા વધે +20 અહીં તમે જોવા જો 12 માંથી 8 જાય કેટલા વધે -4y બરાબર 0. હવે બધામાંથી માઇનસ એ સામાન્ય કાઢો અને 4 એ સામાન્ય નીકળશે તો
તો જો અહીંયા માઇનસ સામાન્ય કાઢીને 4 કાઢીએ તો અહીંયા શું વધ્યું 4 તેરી 12. હવે આ નિશાની અંદર છે આની ફરી જવાની નિશાની તો અહીંયા શું થઈ જાય ઓછા 4 પંચું 20 અને અહીંયા શું થઈ જાય ઓછા હતા તો એ વત્તા થઈ જશે 4 એકા 4 બરાબર 0. હવે ગોઠવાય ગોઠવી દો ને -4 નીચે વહી જાય એટલે 3x વત્તા y ઓછા 5 બરાબર 0. રેડી 3x વત્તા y ઓછા 5 બરાબર 0. ક્લિયર? ચલો આમાં કઈ વાંધો છે? ધ્યાન રાખવાનું આ જગ્યાએ આ મિસ્ટેક ન થાય. જો જ્યાં મિસ્ટેક થાય તો તમારો આન્સર નહીં આવે. ક્લિયર? ચલો આના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 42. ઓકે ચલો ચલો 42 માં દાખલામાં શું કે છે એની વાત કરી લઈ. તો કીધું છે બિંદુઓ તમને આપેલા છે a ના અને b ના, ને જોડતા રેખાખંડનું ત્રિભાગના બિંદુમાં યાનમાં શોધવાના. ચલો હવે માની લો કે આપણે રેખાખંડ દોરના. હવે આ રેખાખંડને આપણે a અને b નામ દે દઈએ. જો ત્રિભાગ કીધા હોય ને એટલે વચ્ચે કેટલા બિંદુ રાખવાના? p અહીંયા q એટલે 1 2 અને 3 ભાગ થઈ ગયા. ત્રિભાગ કે એટલે વચ્ચે 2 બિંદુ એડ કરવા. સમજાણો? બીજું કઈ કરવાનું નહીં. હવે જો તમને જોડતા રેખાખંડનું કીધું તો a બરાબર શું લેવાના? b અને -2 અને b બરાબર શું લેવાના? તો -7 અને 4. હવે જો આના બિંદુ આપણને નથી સમજાણું. હવે કરવાનું શું? આ બધા વચ્ચે એક એક નું અંતર છે 1 1 અને 1. હવે પેલા આપણે p બિંદુ થી શરૂઆત કરવાની. તો લખવાનું p એ રેખાખંડ ab નું મધ્ય બિંદુ છે. ઓકે તો એના યામ શું થાય? ગુણોત્તર. જો આનો 1 થશે ને આખું કેટલું થાય? 2. એટલે કયા ગુણોત્તરમાં વિભાજન કરે? 1/2 ના. ખબર પડે બધાને? હવે શું કરવાનું? આપણે સૂત્ર મૂકવાનું. લખવાનું p ના યામ બરાબર શું આવશે? તો m1 x2 m2 x1 છેદમાં આવશે m1 m2. અહીંયા આવશે m1 y2 m2 y1 છેદમાં આવશે m1 m2. હવે જો અહીંયા આપણે p ના યામ ગોતીએ x અને y. હવે m1 એટલે આપણને આપેલા છે શું હતા? 1. x2 એટલે શું લેવાના? તો આ -7 વત્તા m2 એટલે કેટલા લેવાના? તો 2. x1 એટલે કેટલા લેવાના? તો અહીંયા આપણને આપેલા છે 2. છેદમાં આવશે 1 વત્તા 2. હરખી રીતે ધ્યાન આપજો. m1 એટલે કેટલા લેવાના? તો 1. y2 એટલે કેટલા લેવાના? તો 4. m2 એટલે કેટલા લેવાના? 2. અને y1 એટલે કેટલા લેવાના? -2. છેદમાં શું આવશે? 1 વત્તા 2. હવે જો અહીંયા આપણે સાદુરૂપ દેવાનું. -7 એમ 2 દુ 4. નીચે શું આવશે? 3 આવશે. અહીંયા શું આવશે? 4 એકા 4 અને 2 દુ 4 પણ કેવા? ઓછે ઓછે વત્તા એટલે માઇનસ થઈ જશે. 4 છેદમાં શું આવશે? 3. એનો મતલબ 7 માંથી 4 જાય એટલે કેટલા વધે? 3 પણ કેવા? -3 ના છેદમાં 3. અને અહીંયા શું આવે? 4 માં 4 જાય એટલે 0 આવે. તો 0 ભાગ્યા 3 કરો. એનો મતલબ અહીંયા શું થશે? 3 એકા 3 એટલે -1 અને શું મળશે? 0. આ તમારું પહેલું બિંદુ -1 અને 0. સમજાણું? આ રીતે તમારે કરવાનું. હવે એવી જ રીતે આપણે બીજું લેવાનું છે કે p એ રેખાખંડ ab નું મધ્ય બિંદુ છે તો p ના યામ આપણે આ લીધા. હવે એવી જ રીતે આપણે લખીએ q એ રેખાખંડ ab નું મધ્ય બિંદુ છે તો એ કયા ગુણોત્તરમાં વિભાજન કરે? તો જો અહીંયા જોવા જાવ તો q તો આ 2 ભાગ આવે અને 1 આવે. કયા ગુણોત્તરમાં? 2/1 ના ગુણોત્તર. હવે અહીંયા સેમ સૂત્ર મૂકવાનું. લખવાનું q ના યામ બરાબર અહીં સૂત્ર મૂકી દેવાનું m2 x1 m2 m1 x2 m2 x1 છેદમાં આવશે m1 m2. સેમ પ્રોસીજર અહીં લખવાની m1 y2 m2 y1 છેદમાં આવશે m1 m2. હવે તમે જોઈ શકો છો આનું કયું હતું? તો m1 એટલે કે આપણા 2 હતા. સમજો x2 એટલે આમાં જે લીધા હતા એ જ લેવાના, એમાં કોઈ ફેરફાર નહીં. તો -7 વત્તા m2 એટલે આપણા કેટલા હતા? તો 1 હતા. અને x1 એટલે કેટલા હતા? 2. છેદમાં આવશે 2 વત્તા 1. હવે અહીંયા જુઓ તો અહીંયા શું આવશે? 2. y2 કેટલા હતા આપણી પાસે? 4 વત્તા m1 કેટલા છે? તો 1. અને y1 કેટલા છે? તો y1 આપણને ઓલરેડી આપેલા છે ને અહીંયા ક્યાં ગયા? -2. છેદમાં આવશે 2 વત્તા 1. હવે માની લો કે આપણે આનું સાદુરૂપ અહીંયા આપીએ. તો પેલા શું આવશે? 2 × 7 = 14. તો અહીંયા શું આવશે? -14 વત્તા 2 એકા 2 છેદમાં શું આવશે? 3. અહીંયા શું આવશે? 2 × 8 વત્તા -2 એટલે કે બાદ કરવાના. પછી
નીચે આવશે 3. તો શું આવ્યું 14 માંથી 2 જાય એટલે કેટલા વધે 12 વધે પણ કેવા માઇનસ નીચે આવ્યા 3. અહીંયા શું આવશે 8 માંથી 2 જાય એટલે કેટલા વધે 6 નીચે આવ્યા 3. 3 ચોક 12 અને 3 દુ 6 એનો મતલબ -4 અને 2 આવવા છે. આવે છે રેડી. ચલો અહીંયા આન્સર તમારો આવી ગયો છે. આ રીતે તમારે દાખલા નંબર 42 માં ગણવાનો. ચલો આમાં કોઈ ડાઉટ છે? ઓકે ચલો તો હવે આપણે આના પછીનો દાખલો જોઈએ દાખલા નંબર 43. ઓકે તો ચલો આપણે આગળ જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા નંબર 43 માં જોશું. જો 43 માં દાખલામાં શું કે છે એની વાત કરીએ તો ચતુષ્કોણ એબીસીડી એક વર્તુળને પરિઘ છે. સાબિત કરો કે AB + CD = AD + BC છે. તો આપણે સાબિત કરવાનું છે. જો આ ચક્રીય ચતુષ્કોણનો નિયમ છે એ ખાલી આટલો જ પ્રમેય છે વધારે નથી. ઓકે મતલબ છે કયો રાઇડર કયો પણ આને આપણે સાબિત કરવાનો છે અને કોઈ અઘરું નથી. તો પહેલા આવી રીતે ચક્રીય ચતુષ્કોણ દોર નાખવાનો એને ફરતે ચતુષ્કોણ દોર નાખવાનો ABCD નામ દઈ દેવાનું. પછી વર્તુળ જ્યાં ચતુષ્કોણને છેદે છે PQR અને S નામ દઈ દેવાનું. હવે સૌથી પહેલું કામ શું કરવાનું કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ હંમેશા સમાન જ હોય. મતલબ આ બધાની લંબાઈ હંમેશા સમાન હોય. યાદ રાખજો બધા વચ્ચે સરખું જ અંતર હોય. સમજાણું? તો હવે કરવાનું શું તો અહીંયા આપણે પહેલા AP થી શરૂઆત કરવાની. AP ની બાજુમાં જે લંબાઈ હોય ને લઈ લેવાની. AP બરાબર શું લેવાનું AS. BP લ્યો અથવા PB લ્યો તો PB બરાબર શું લેવાનું BQ. પછી માની લો CQ બરાબર શું લેવાનું CR. DR બરાબર શું લેવાનું DS. એ બધું આપણે અહીં લીધું. જો AP બરાબર AS, BP બરાબર BQ, CR બરાબર CQ, DR બરાબર DS. આ લઈ લેવાનું. બધાને સમીકરણ નંબર દઈ દેવાના 1 2 3 અને 4. હવે બીજું કઈ નહીં કરવાનું બધા સમીકરણનો સરવાળો કરી નાખવાનો. આ બાજુનો સરવાળો અને આ બાજુનો સરવાળો. તો અહીંયા કર્યો જો સમીકરણ 1 2 3 4 નો સરવાળો કરતા AP + BP + CR + DR બરાબર AS + BQ + CQ + DS. હવે AP છે તેની બાજુમાં લઈ લેવાનું. તો AP ની બાજુમાં કયું હતું BP તો એ લઈ લ્યો. પછી CR છે તેની બાજુમાં શું લઈ લેવાનું DR. પછી અહીંયા ધ્યાન રાખવાનું AS છે તો એની બાજુમાં શું લઈ લેવાનું DS. BQ છે તેની બાજુમાં શું લઈ લેવાનું CQ. હવે બીજું કઈ નહીં કરવાનું. જો AP + BP તો AP + BP એટલે શું થાય AB થાય. તો અહીંયા આપણે લખાય AB જોઈ લ્યો. આની જગ્યાએ AB આવ્યા. પછી આ CR + DR ક્યાં છે CR + DR એટલે શું થાય CD થાય. તો CD અહીંયા આપણે લખ્યા. પછી માની લો તમને આપ્યું છે શું તો AS અને DS ક્યાં છે AS અને DS એનો મતલબ શું થાય AD થાય. તો અહીં લખાય AD. પછી લખ્યું CQ અને BQ તો ક્યાં છે CQ અને BQ એનો મતલબ શું થાય BC થાય. તો એના બરાબર BC લખ્યા. તેથી AB + CD = AD + BC થાય. મતલબ આ બે બાજુનો સરવાળો આ બે બાજુ જેટલો થાય. આપણે એ જ સાબિત કરવાનું છે. રેડી? આટલું યાદ રાખવાનું. હવે માની લો એક દાખલો છે તમારે. ઓકે ઈ વર્તુળ ચેપ્ટરનો જ છે. જો આ રીતે આપેલો છે PQ એ 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની 8 સેમી લંબાઈની જીવા છે. P અને Q માંથી પસાર થતા સ્પર્શકો બિંદુ T માં છેદે છે. તો TP ની લંબાઈ શોધો. આ રીતે આકૃતિ તમને અંદર આપેલી છે. રેડી? આપણે કાંઈ દોરવાનું નથી. તો માની લો કે આકૃતિમાં તમને શું આપેલું છે એ પેલા જોઈ લેવાનું. આ કેન્દ્ર O છે અહીંયા T એનો સ્પર્શક છે જે અને P બંને વર્તુળને સ્પર્શ કરે છે PQ. તો અહીંથી આપણે એને જોઈન્ટ કરી દીધા છે. હવે PT એટલે કે આ જે એરિયાની કોને લંબ છે તો PQ ને લંબ છે. મતલબ આખી બાજુ. ઓકે TQ કોને લંબ છે એ જોવાનું. હવે જો PR અને RQ ક્યાં છે તો PR એટલે R અહીંયા આવશે અને RQ બંને સરખા છે એટલે બંનેનું માપ કેટલું થાય 4 4 થશે. આખું માપ 8 છે ને તો આનું માપ અડધું કેટલું થાય તો આનું 4 થશે અને આનું કેટલું થાય 4. એ આપણે બતાવ્યું. હવે માની લો કે આપણે કાટકોણ ત્રિકોણ લઈ આટલો ખાલી. તો આ કાટકોણ ત્રિકોણમાં આ કર્ણ થાય અને આ શું થાય કાટખૂણો. તો OP નો વર્ગ બરાબર OP નો વર્ગ બરાબર શું આવશે PR નો વર્ગ એટલે R નામ દઈ દો અને શું આવશે RO નો વર્ગ. રેડી? આમાં તમને કેનું માપ આપેલું હતું તો માની લો કે આપણે આ ગોતવાના છે OR. OP અને PR આપણને આપેલા છે તો OP નો વર્ગ ઓછા PR નો વર્ગ અને આપણે આ બાજુ લઈ લઈએ. હવે OP ને આપણે વર્ગમૂળ કાઢીએ તો આ વર્ગ કાઢો એટલે વર્ગમૂળ લાગવાનું. હવે આ બે ની કિંમત આપણે આપી હતી. આની 5 આપેલી છે અને આની આપણને 4 આપેલી છે. તો 5 નો વર્ગ થાય 25 અને આ 4 નો વર્ગ થાય 16. હવે 25 માંથી 16 જાય એટલે કેટલા વધે 9. 9 નું વર્ગમૂળ કાઢો એટલે 3 વધ્યા. એનો મતલબ OR બરાબર 3 મળી ગયા. હવે તમારે શું ગોતવાનું છે TP ની લંબાઈ. મતલબ આપણે આ બાજુ ગોતવાનું છે. તો TP ની લંબાઈ કઈ રીતે મળે તો આપણે એક ત્રિકોણ લીધો TPR ક્યાં છે TPR અને બીજો લીધો છે RPO એટલે આ ત્રિકોણ બંને કેવા થશે 90 અંશના. બે કાટખૂણા છે. આ કાટખૂણો થાય ને ઓલો કાટખૂણો થાય.
રેડી? તેથી આપણે બતાવી શકીએ ટીઆરપી બરાબર પીઆરક્યુ થાય. આ બંને સમરૂપ છે. જો ટીઆરપી ક્યાં છે? ટીઆરપી અને બીજો કયો લીધો છે? તો પીઆરઓ. બંને કેવા થાય? સમરૂપ થશે. તેથી હવે આપણે ગોતવાનું ટીપી છે, તો અમે ટીપી લીધા, તો એની બરાબર શું લેવાનું? પીઓ. પછી આપણને બીજું આરપી નું માપ આપ્યું, તો એની નીચે શું લેવાના? આરઓ લેવાના. હવે આ ટીક્યુ તમને સોરી આપણે ટીપી ગોતવાના છે ને, ટીપી આવશે. ટીપી તમને નથી આપ્યા. પીઓ આપેલા છે, આરઓ આપેલા છે અને આરપી બંને આપેલા છે. તો ટીપી એમ નામ રાખ્યા. આની કિંમત 5 મૂકી, આની 4 અને આની 3, અને સામે લઈ ગયા એટલે 4 5 20 ના છેદમાં 3. એનો મતલબ ટીપી ની કિંમત તમને કેટલી મળી? 20 ના છેદમાં 3. ચલો આમાં કઈ ડાઉટ છે? હા, આ રીતે આપણે ગણવાનું રહેશે. ઓકે, આ બે દાખલા યાદ રાખજો, અને નો હોય તો લખી નાખજો ને 2 થી 3 વખત ગણ નાખજો. ઓકે, હવે આપણે 45મો દાખલો જોઈએ કે 45મા દાખલા તમારે શું ગોતવાનું છે. ચલો 45મા દાખલા રકમ સામે લખેલી છે, તો એની વાત કરીએ આપણે. નીચેના વિતરણ ભારતની ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક અને વિદ્યાર્થીઓનો ગુણોત્તર વિતરણ છે. હવે પ્રતિદિન શિક્ષકોની વિદ્યાર્થીઓની સંખ્યા છે પ્રતિ શિક્ષકની, અને રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા છે. તો 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55. અને અહીંયા તમને એની સંખ્યા આપેલી છે, તો આપણે એનો બહુલક ગોતો. રેડી? હાવ ઈઝી દાખલો છે. અહીંયા આપણે ગણતરી કરીએ છીએ 45મા દાખલાની. તો સૌથી પહેલું કામ શું કરવાનું કે આની અંદર સૌથી પહેલા આપણે બહુલકનું સૂત્ર મૂક્યું છે. તો z બરાબર l પ્લસ કૌંસમાં f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 કૌંસ પૂરો ગુણ્યા h. આ સૂત્ર છે. સાંભળો, હવે સૌથી પહેલું કામ શું કરવાનું? આમાં સૌથી મોટી સંખ્યા તો આપણા 10 છે એને f1 લઈ લેવાના, એની ઉપરના છે એને f0 લઈ લેવાના, એની નીચેના છે એને f2 લઈ લેવાના, અને જે f1 લીધા છે એ આપણે l બરાબર લઈ લેવાના. કેટલા? 30. તો આ મૂકી દઈએ. ચલો, l બરાબર 30, f0 બરાબર કેટલા મળ્યા? 9, f1 બરાબર કેટલા મળ્યા? 10, f2 બરાબર કેટલા મળ્યા? 3, અને h બરાબર બધા વચ્ચેનું અંતર તો 5 5 નું હતું. હવામાં કિંમત મૂકી દેવાની. l એટલે તમારા 30, f1 કેટલા છે? તો 10 ઓછા f0 કેટલા છે? તો 9, છેદમાં આવશે 2 કૌંસમાં 10 ઓછા 9, f2 કેટલા છે? તો 3 કૌંસ પૂરો ગુણ્યા શું આવશે? 5 નું અંતર હતું ને, ગુણ્યા 5. ચલો 30 એમ નામ. હવે 10 માંથી 9 જાય એટલે 1 વધે, 10 દુ 20, અને આ બે નો સરવાળો કેટલો થાય? 12 થશે, ગુણ્યા 5. હવે માની લો 30 એમ નામ. હવે 1 ના છેદમાં આ બે ની બાદબાકી કરો એટલે 8 આવશે, અહીંયા ગુણ્યા 5. એનો મતલબ 30 વત્તા 5 ના છેદમાં 8. બંનેનો ભાગાકાર કરી નાખી 5 ભાગ્યા 8. અહીં 0 મૂકીને ઉતારો નીચે 0, તો 8 6 48, 2 વૈધા. હજી 0 નીચે ઉતારો, 8 દુ 16, 4 વૈધા. 0 નીચે ઉતારો, 8 પંચુ 40, થઈ ગયા 0 0. એનો મતલબ 30 વત્તા અહીંયા એવા 0.625, એનો મતલબ 30.625. સમજાણું? ચલો આમાં કોઈ ડાઉટ છે? આ રીતે દાખલો ગણવાનો. રેડી? હવે આગળ જોઈએ. ચલો બોલીએ, બધા ધ્યાન રાખો. ચલો એના પછી હવે દાખલા નંબર 46. ઓકે, એમાં શું કરવાનું? તો તમારી સામે આપેલો છે. હવે એની અંદર જોઈ લો, ધારો કે આપણે પાસાને એક વખત ફેંકીએ છીએ. સૌથી પહેલા પાસાને એક વખત ફેંકીએ અને એના પરિણામ લખ નાખવાના. 1 2 3 4 5 અને 6. રેડી? હવે તમને એમ કીધું છે નંબર 1 કે પાસા ઉપરના પૃષ્ઠ ઉપર 4 કરતા મોટી સંખ્યા મળે. તો 4 કરતા મોટી સંખ્યા કેટલી મળે? 2. એનો મતલબ m બરાબર 2 આવશે અને n બરાબર કુલ સંખ્યા 6 આવશે. ઉપરનું હેડિંગ તમારે લખવાનું, હું એમને સમજાવું છું. તો p a બરાબર m ના છેદમાં n એટલે 2 ના છેદમાં 6, 2 તેરી 6 એટલે 1 ના છેદમાં કેટલા આવ્યા? 3. હવે તમને બીજો પોઈન્ટ કીધો છે, જો તો 4 કે 4 થી નાની એટલે 4 લઈ લેવાના, 4 થી નાની સંખ્યા લઈ લેવાની. તો કેટલી આવે? તો આ બધી સંખ્યા આવશે 1 2 3 અને 4. તો m બરાબર કેટલા લેવાના? 4, n બરાબર કેટલા લેવાના? તો કુલ સંખ્યા 6. હવે સૂત્ર મૂકી દેવાનું, pb બરાબર m ના છેદમાં n એટલે 4 ના છેદમાં 6. અહીંયા શું આવશે? 2 દુ 4 અને 2 તેરી 6, એનો મતલબ 2 ના છેદમાં 3 આવશે. સમજાણું? અને ઉપરનું હેડિંગ ખાસ લખવાનું. આ જે રકમ આપેલી છે ને એમાં ઉપરનું હેડિંગ લખી અને પછી દાખલો ગણવાનો. સમજાણું? ડાયરેક્ટ દાખલો નહીં ગણવાનો, નકર તમને પૂરા માર્ક નહીં મળે. દાખલો સાચો પડશે પણ જે આપણને 3 માંથી 3 માર્ક મળવા જોઈએ ને એ નહીં મળે. ઓકે, ચલો અહીં તમારું પેપર નંબર 2 પૂર્ણ થાય છે.
હવે આના પછીનું આપણે પેપર નંબર 3 આગળના વિડીયોમાં શીખીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તે પહેલા તમને કઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.